રક્ષક જ ભક્ષક બનશે તો લોકો કોના ભરોસે ન્યાયની અપીલ કરશે? જોહાર, ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આદિવાસી યુવાનોને શ્રદ્ધાંજલિ મામલે નવો વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયામાં મૃતક પરિવારના માતાબેને જણાવ્યું છે, જેમાં મૃતકના બહેન કહે છે, પોલીસે ધમકી આપી શ્રદ્ધાંજલિમાં ના જોડાવા માટે કહ્યું. બીમાર પિતાને કંઈ થઈ જશે તો જવાબદાર રહેશે પોલીસ. હવે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે પોલીસ ઉપર. પીડિત પરિવારને કયા પોલીસ કર્મીએ ધમકી આપી, જે તો આવનારો સમય જ બતાવશે. પોલીસ વડા આ વિશે શું પગલાં લેશે એ જોવાનું રહ્યું. મૃતક પરિવારના માતાશ્રી કહે છે કે હવે ચૈતરભાઈને આવવા દો. ચૈતરભાઈ અમારી સાથે ભૂખ્યાને તરસ્યા રહ્યા હતા અને ચૈતરભાઈ વસાવાને અમારા ઘરે સુધી આવવા દો. એમને રોકશો નહીં. જ્યાં પણ રાખ્યા હોય ત્યાંથી એમને તરત છોડો અને અમારા બેસણામાં આવવા દો, એવું એમનું માતાનું કહેવું છે. આવો જોઈએ આ સમગ્ર વિડીયો. ખુલ્લા રાખો, પછી અમે આવીએ છીએ. પછી અમે તૂટી પડ્યા ને તો કોઈની અડગ નહીં તમારી પકડવાની. હા, દરવાજા ખુલ્લા રાખીને બંધ નીકળવું દરવાજા. માથે તમારી જવાબદારી લેવાની. હા, અમારા દીકરા મને આપવાના છે. કોઈ જીવ હા, જીવ આપવાના છે. મને જીવ આપી દો. હા, તમે રોકો. અમારા દીકરા જતો જો. આજે કોણા લે મોને પોલીસના દબાણથી અમારા ઘરવાળા આવું બોલી જ ગયા. પોલીસે ધમકી આપી. એ ભોજો જેવો ઘેરો કહેવાય. બાયણા બંધ કરીને અંગૂઠો લઈ લીધો. એવું થોડું ચાલે જબરજસ્તી. મેં મને બારે કાઢી મૂકી હતી એકલા ઘર મેં કાકા હટાવીને એમને આવું કરાવ્યું. અમારા માણસોને આવવા દેવ. અમારે કઈ ઝઘડો નહીં કરવો તમારી જોડે. હા, આવવા દેવ. એમની માં બોલું છે મેં. ઉડી મૂકા હોય એમને સોરી મૂકો. પછી આવશું બધા કે એમની બાએ હું કર્યું એમ. હું તો બોલાવાય તૈયાર છે. એવું તમારે હોય તમારા દીકરાને આપી દેવ. સૈતરભાઈને આવવા દેવ. રસ્તામાં તમે ઘેરી ના રાખો. અમને સાટ આપ્યો ને મારા છોકરોએ એને આવવા દેવ. ખુલ્લા રાખો દરવાજા. એ કઈ ઝઘડા કરવા નથી આવતા. સીધા શા માટે એ કહ્યા તમે? આવવા દેવ. ખુલ્લા દરવાજા રાખો. કઈ વજે અમે આવવા દેવ. જે કાર્ય કરવાના હોય તે કરવા દો. બેઠક માટે આવે છે. એ કઈ આરોપી નથી, ચોર નથી. અમારા ઘર માટે આવે છે. આવવા દો. રસ્તા ખુલ્લા રાખો. હા, અમને સાથ સરકાર આપવા આવે છે. કઈ તમે આવીને ઉભા ગયા, તમે આવીને ઉભા ગયા, એ લાકડીઓ લઈને ઉભા ગયા. એ હાના માટે ઉભા ગયા તમે લાકડીઓ લઈને? વહેલા કમ નહીં આવ્યા તમે? વહેલો આવો 3 દિવસ થયા. ભૂકેલા ટરેલા. અમને પાણી નહીં મળતું ઘરમાં. અમારો જીવ શાંતિ નહીં. અમારા સૈતરભાઈને મોકલી આપો. હા, એ બી ભૂકેલા માં આવી લીધા. કરીને મારા પપ્પાના જવાબ દીધો. કાકા આ બોલો, કાકા આ બોલો, કાકાને બોલાવ્યા. કાકા બોલ્યા. તમે કોણ થાવ? જયેશભાઈ ના જયેશભાઈના બેન વર્ષાબેન. મારા પપ્પા બીમાર થઈ ગયા. જવાબદારી પોલીસ ખાતાને કઈ બી થાય પોલીસ વાળા જવાબદારી લે છે. ચૈતરભાઈને જઈ પૂર્યા હશે તો આવવા દેવ. સોરી મૂકો અમારા માણસને. એ બેસવા માટે આવે છે. કઈ ધમાલ કરવા માટે નહીં આવતા. જે સપોર્ટ આપ્યો તે મને ચૈતરભાઈ આપ્યો. 3 દિવસ થાય ભૂકેલા ટળેલા. ચૈતરભાઈ આવ્યા. તમે આવ્યા? તમે લોકો કોઈ નહીં આવ્યા. તમે લાકડીના દંડા લઈને ઊભા થાકી ગયા. અમને કોઈ લાશ નહીં જોવા દીધી. ચૈતરભાઈ આવ્યા હતા. અમને લાશ જોવા દીધી. ત્યાં લગી અમને લાશ મારી મમ્મીએ નહીં જોઈ કે કોઈ નહીં જોઈ. આખા ગામવાળાએ નહીં જોઈ. મારા પપ્પાને પોલીસ ધમકી આલી ગયેલી હતી. મારા પપ્પા ગભરે જેલા છે. ખાતા દે નહીં, પીતા દે નથી. કઈ બી ન થાય મારા પપ્પાને પોલીસ વાળાની જવાબદારી.
ચૌધરી સાહેબ ની ધમકી એમ કે ને ચૌધરી સાહેબ જે કાકા આ બોલ એમ કરીને તીવાને ફોટા ઉતારેલું આજે પણ કેટલી ગાડી આવીને મૂકી દીધી આજે લેડીઝ બી આવીને देखो हो गया मुका लीजिए बस कैली मंगली को ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.